પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ, વાસુદેવ સર્વ. સામાન્ય રીતે આપણે આપણી જાતનું સ્મરણ રાખી શકતા નથી. જાતનું સ્મરણ એટલે ખરેખરા હુંનું સ્મરણ, એટલે આત્મસ્મરણ. આમે આપણું અસ્તિત્વ નામ રૂપથી જ રહે છે લગભગ આખી જિંદગી. એટલે પણ આપણે જ્યારે કોઈક આપણને બોલાવે, દિનેશભાઈ કેમ છો, તો આપણે સજગ સભાન સચેત થઈને બોલીએ છીએ, હા બોલો બોલો. એ સિવાય આપણે સામાન્ય રીતે આપણું શરીર મશીન હોવાથી મશીનની રીતે જીવતા રહીએ છીએ. ભ્રામયન સર્વભૂતાની યંત્રારૂઢાની માયયા. તો ભગવાન કૃષ્ણ આપણા કર્મોના અને એની માયા પ્રમાણે આ શરીર ઉપર આરૂઢ થયેલા આપણને સૌને ભમાવે છે, એવું ભગવાન ગીતામાં કહે છે. એટલે જાતને યાદ રાખવા માટે તમારે પ્રયત્ન કરવો પડે. સીધો સાદો પ્રયત્ન ના ચાલે. હું વારંવાર કહું છું એમ યત્નો અદકા હોવા જોઈએ. એ કરવામાં વચ્ચે ઘણા રોડા ઘરથી માંડીને સમાજ સુધી ને સંસાર સુધીના બધા જ રોડા વચ્ચે આવવાના જ છે. એને સમજી વિચારી અને વટાવવાના છે. અને આપણે મૂળ સ્વરૂપે આત્મા છીએ એની પ્રતીતિ કરવાની છે. અને એના માટે આપણે સભાન, સજગ અને સતેજ થવાનું છે. જેના માટે વર્તમાનની હાજર ક્ષણ જેવી કોઈ ઉત્તમ તક નથી. જેવું એ બને ચેતનાના ચમકારા હોય છે એવું કહે છે. 1-2 ચમકારા પૂરતા છે. સ્વામી બ્રહ્મવેદાંતજીએ કહ્યું છે કે ચેતનાના ઝબકારા હોય છે. એક નાનકડી રચના જાત મળી ગયા પછીની દશાની વાત કરે છે, આનંદની વાત કરે છે કે હું જ મને કળી ગયો, હું જ મને કળી ગયો. આપણે બીજાને તો બહુ સરળતાથી કળી જઈએ છીએ અને એના વિશે આપણે ઘણું બધું વિચારી અને કાં તો એને મિત્ર બનાવી દઈએ છીએ અને કાં તો શત્રુ બનાવી દઈએ છીએ. પણ આપણે મિત્ર બનાવવાનો છે આપણા આત્માને. આપણા બંધન અને મોક્ષનું કારણ પણ મન છે. એની ઓલી પાર જઈ અને આત્મસ્થ થવાનું છે. તો હું જ મને કળી ગયો, તો શું થયું? હું જ મને મળી ગયો. તો આપણે આપણી જાત કરી દઈએ તો જ આપણે આપણી જાતને મળી શકીએ. તો હું જ મને કળી ગયો, હું જ મને મળી ગયો. કે બહાર બધું જ મિથ્યા છે. આ ખબર આપણને જ્યારે આપણે આપણી જાતને મળી જઈએ અને કળી જઈએ પછી જ ખબર પડે કે ભગવાન કૃષ્ણ ગીતામાં ખોટું નથી કહેતા કે મન સહિતની 5 ઇન્દ્રિયોને આપણે પ્રકૃતિમાંથી ખેંચી અને બધું રસ ભોગવીએ છીએ ને બધું હું કરું છું એ ભાવ આપણને સતત રહે છે કે બહાર બધું જ મિથ્યા છે. એથી મહી વળી ગયો, એથી
મહી વળી ગયો, હું જ મને કરી ગયો, હું જ મને મળી ગયો. કે નામ રૂપના ટોળાઓ ગયા. આપણે એકબીજાને આત્મ સ્વરૂપે નથી જોતા, પણ જો તમને આત્મસ્મરણની અવસ્થામાં આવો તો તમારામાં વાસુદેવ સર્વમનો ભાવ આવી જાય છે, અને પછી તમને સર્વભૂતસ્થ આત્માનમ સર્વભૂતાની ચાત્મની ઈક્ષતે યોગયુક્ત આત્મા સર્વત્ર સમદર્શન. તો બધા તમને આત્મા સ્વરૂપે દેખાય, બધું સમત્વમ યોગ ઉચ્યતે થઈ જાય. મિત્રો, ગીતા વાંચો, ગીતા વાંચો. ગીતાથી મહાન કલ્યાણ ગ્રંથ વિશ્વમાં કોઈ નથી, એવી મારી માન્યતા છે. કે નામ રૂપના ટોળાઓ ગયા, નામ રૂપના ટોળાઓ ગયા, ખરો હું જ મળી ગયો. નામ રૂપના ટોળાઓ ગયા, ખરો હું જ મળી ગયો. હું વારંવાર કહું છું કે ખરેખરો હું, ખરો હું એટલે આપણો આત્મા, જેને આપણે ખોઈ બેઠા છીએ. હું જ મને કરી ગયો, હું જ મને મળી ગયો. કે સચ્ચિદાનંદ પ્રકાશે, ખરેખરો હું મળી જાય પછી જે અવસ્થા છે સચ્ચિત્ત આનંદ રૂપ. કારણ કે ત્યારે મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર જતા રહે છે. આગળ આવે છે કે સચ્ચિદાનંદ પ્રકાશે, સચ્ચિદાનંદ પ્રકાશે મિથ્યા હું જ ચડી ગયો. સચ્ચિદાનંદ પ્રકાશે મિથ્યા હું જ ચડી ગયો. તો ખોટો હોય એ તો ચડી જ જાય, કડડડ ભૂસ થઈ જાય. એ ચમત્કારની સામે, આત્મસ્મરણની અવસ્થાના ચમત્કારની સામે બધા પ્રકાશો પ્રકાશ જ નથી. હું જ મને કરી ગયો, હું જ મને મળી ગયો. અને છેલ્લે મેં આપને કહ્યું એ પ્રમાણે કે મન, બુદ્ધિ, ચિત્ત સંગે, મન, બુદ્ધિ, ચિત્ત સંગે અહમ હું ઢળી ગયો. તો આ ત્રણ થકી મનો, બુદ્ધૈ, અહંકાર, ચિત્તાની નાહમ ન ચ ક્ષોત્ર જીવે, ન ચ દ્રાણ નેત્રે, ન ચ વ્યોમ ભૂમિ, ન તેજો ન વાયુ, ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. તો આત્મષષ્ટકની પહેલી જ પંક્તિમાં શંકરાચાર્યજી, આદિ શંકરાચાર્યજી એવું કહે છે કે હું મન નથી, બુદ્ધિ નથી, ચિત્ત નથી, અહંકાર નથી, હું તો ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ છું. તો મન, બુદ્ધિ, ચિત્ત સંગે અહમ હું ઢળી ગયો, હું જ મને મળી ગયો, હું જ મને કરી ગયો. તો સાધના અંદર જવાની છે. તમે અંદર બરાબર સ્થિર થઈ જાઓ પછી બહાર પણ એટલું જ સરસ જોઈ શકો છો કે જે ત્યારે અસ્થિરતા ત્યારે તમે જોતો એના કરતાં પણ સુંદર લાગે છે. કારણ કે તમારું અવધાન પછી પ્રભુ દ્વિમુખી થઈ જાય છે. તમે જોનારને જુઓ છો ને જે વસ્તુ જોવાય છે એને પણ જુઓ છો. બાય ડાયરેક્શનલ એટેન્શન, દ્વિમુખી અવધાન. સામાન્ય અવધાન આપણું એકમુખી હોય છે. જે વસ્તુ જોઈએ એમાં આપણે ગુમ થઈ જઈએ છીએ, આખા ખોવાઈ જઈએ છીએ. આપણે ભૂલી જ જઈએ છીએ કે હું ઇવન દિનેશ રામજી ગોયલ છું. કાશ્મીરમાં ફરતા હોય ત્યારે સ્વિટ્ઝરલેન્ડની ટૂર યાદ આવે અને કહીએ કે સ્વિટ્ઝરલેન્ડમાં આવું કંઈ હતું, એનો અર્થ એમ થયો કે તમે કાશ્મીર પણ જોતા નથી. તો તમારી હાજરી છે, યોર પ્રેઝન્સ ઇઝ વેરી 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 ઇમ્પોર્ટન્ટ. હાજર રહીને જો બધું કરો
તો બધું દિવ્ય જ છે. શ્વાસને જોવાનું, શ્વાસ જતો આવતો હોય એને જોવાની સિમ્પલ વિધિ, જેને આનાપાનસતિ યોગ ભગવાન બુદ્ધે કહો છે. પણ પ્રયત્ન કરો, નહીં થઈ શકે એટલી જાજી વાર, નહીં થઈ શકે, અઘરું છે. સાધના એવું કહે છે કે અધ્યાત્મની સાધના એક કરતાં વધુ જન્મની છે. જો તમને એવું લાગે કે મારી સાધના ફળીભૂત થઈ, તો મારું માનવું છે કે તમારી સાધના અગાઉના જન્મથી ચાલી આવતી હોય અને આ અંતિમ જન્મ હોય તો તમે કહી શકો કે અહમ બ્રહ્માસ્મિ, આઈ એમ ધેટ, તત્વમસી, અને પછી સર્વ ખલ્વિદમ બ્રહ્મ જેવું લાગે. પ્રેમ, વંદન, જય શ્રી કૃષ્ણ. વાસુદેવ સર્વમ, કૃષ્ણાત પરમ કિમપી તત્વમહમ ન જાને. વસુદેવ સુતમ દેવમ, કંસ ચાણૂન મર્દનમ, દેવકી પરમાનંદમ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ.